બનાસકાંઠામાં આવેલા યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ વહીવટદાર તેમજ અધિક કલેક્ટર કૌશિક મોદી પર હુમલાને લઈને પોલીસે પંચનામું કર્યું। આ કેસમાં પોલીસે અંબાજી આર્ટ્સ કોલેજના ડિસમિસ થયેલા પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રાની ધરપકડ પણ કરી છે। મોદનાથ મિશ્રાએ વહીવટદાર કૌશિક મોદીની ઓફિસમાં તોડફોડ કરીને ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। હુમલા સમયે કૌશિક મોદી બૂમાબૂમ કરતા તેમના લોકો દોડી આવ્યા તેમજ મોદનાથ મિશ્રાને પકડી લીધા અને પોલીસ હવાલે કરવામાં આવ્યા। અંબાજી પોલીસ મોદનાથ મિશ્રાની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ। આરોપી મોદનાથ મિશ્રા પર ભૂતકાળમાં 2.5 થી 3 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ છે। મોદનાથ મિશ્રાએ ભૂતકાળમાં ભૂતકાળ વિવાદિત છે અને કૌભાંડ કર્યું હોવાનો પણ આરોપ છે। એસીબીના કેસો એમની ઉપર 2 ચાલી રહ્યા છે પાલનપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં। એટલે એમાં પણ એમને એક કેસ તો લગભગ પતવા ઉપર આવ્યો છે। એટલે એમને પણ એમાં પણ એમને છે કે જો આ કેસમાં મને સજા પડશે તો મારું બધું પતી જશે એમ। એટલે એ પણ ગુસ્સો હતો। એમને એમ પણ કહેતા કે તમે એમના કેસમાં કોઈ મદદ નથી કરતા, તમે મારી સામે વધારે રજૂઆત કરાવો છો કેસોમાં। આ બધી એમના કાલે વાતમાં પણ એમની વાતમાં પણ એ જ ધમકી હતી। હું ખુરશીમાં બેઠો હતો ત્યારે એમ ઊભા થઈ અને સીધું મને અહીંથી પકડી અને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો।